ધારાસભ્યના અધ્યક્ષસ્થાને કારોબારીની બેઠક યોજાઈ હતી। કાંકરેજ તાલુકાના દુગાવાડા ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઈ હતી, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો। ત્યારે કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, બચુજી મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ખેતુબા વાઘેલા ઉમરી, કોંગ્રેસ આગેવાન સિહોરી શહેર પ્રમુખ ભીખુભા ડાભી, ભરતજી ઠાકોર પાદરડી, અમરતજી ઠાકોર, તાલુકા કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ વેનાજી ઠાકોર, કાંકરેજ તાલુકા કોંગ્રેસ મહામંત્રી વદનજી ઠાકોર, ચેખલા સરપંચપતિ રમેશજી ઠાકોર, સોશિયલ મીડિયા મહામંત્રી સુનિલ પટેલ, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ કાંકરેજ કરસનભાઈ જોશી, ઉપપ્રમુખ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પરબતજી વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુરેશ દેસાઈ, વિનાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મૈપતસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ ભેમજી સોલંકી, પૂર્વ સરપંચ અરણીવાડા બલાજી ઠાકોર, સુરુભા પરમાર, ભવાનજી ઠાકોર, કોંગ્રેસ અગ્રણી પારજીજી ઠાકોર, યુવા અગ્રણી ચેખલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ઉચરપીના સરપંચ હાર્દિક દેસાઈ, જો અગાઉ કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં જોડાયા હતા, ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ હાર્દિક દેસાઈને મનાવી લીધા છે અને તારીખ 16/12/2024ના રોજ દુગાવાડા ખાતે હનુમાનજી મહારાજના મંદિર ખાતે કારોબારી સમિતિની મીટિંગમાં ફરીથી કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરતા કોંગ્રેસ પક્ષમાં એક મજબૂત યુવા નેતા આવતા આવકારવામાં આવ્યા, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા ભૂપતાજી મકવાણાએ હાર્દિક દેસાઈને ખેસ સાલ ઓઢાડી સન્માન કર્યું। સાથે 20 જેટલા લોકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા, જેમાં આવનારી ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી અને વર્ષ 2023-24નું 9 કરોડ રૂપિયાના વિકાસના કામોની ગ્રાન્ટનું આયોજન કરાયું નથી, જેમાં ભાજપ સરકાર અને એમના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓને દબાવી દેવામાં આવે છે અને આયોજન કરવામાં આવતું નથી તેવું કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું। જોકે હવે તારીખ 17/12/2024ના રોજ સવારે સિહોરી સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો ભેગા મળીને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપી સરકાર અને તંત્રના અધિકારીઓને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે અને જો 9 કરોડનું આયોજન કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો નવાય નહીં। અને અલ્ટિમેટમ આપવા જવાનું છે, ચેતવણી આપવા મામલતદારને, તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવા જવાનું છે કે સમયસર તાલુકાનું આયોજન કરો, નહીતર આવનાર સમયની અંદર અમે કોંગ્રેસના આગેવાનો જોડાયા છીએ, પણ આવનાર સમયની અંદર પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી ચક્કાજામ કરી નાખીશું। આ અત્યારે જાહેરમાં બોલું છું અને કાલે આ મામલતદારને પણ કહેવાનું આયોજન રોકીને બેઠા છો। આ કાંકરેજ તાલુકાની જનતાએ તમારું શું બગાડ્યું છે તેના વિકાસના કાર્યોની અંદર તમે આડા થઈને ઉભા છો। વાત એક જ આવે છે, ભારતીય જનતા પાર્ટીના કહેવાતા નેતાઓ અમને દબાવે છે, ધમકાવે છે, ખબરદાર કાંકરેજ તાલુકાનું આયોજન કર્યું તો મારા વાલા પત્રકાર મીડિયા ના મિત્રો અને પ્રિન્ટ મીડિયાના મિત્રો, લખવું હોય તો લેખ લખજો, ટીવી મીડિયાની અંદર બતાવજો કે મત આપો ના આપો એ તો દેશની ને રાજ્યની ને કાંકરેજ તાલુકાની જનતાનો આબાદી હક અધિકાર છે। તમને મત ના મળ્યા એટલે તમારે કાંકરેજ તાલુકાના વિસ્તારના વિકાસને જોવાનું, તમને મત ના મળે એટલે તમારે કાંકરેજ તાલુકાની વસ્તીને ચારે કોર રખડતી રજડતી કરવાની। અમરત ઠાકોર આ ક્યારેય નહીં થવા દે, તમારી મેલી મુરાદોને અમે બરકત નહીં થવા દઈએ। અહેવાલ અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।